તરફ ખેડાની વાત કરીએ તો ખેડા જિલ્લા તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોની યાદી ભાજપે જાહેર કરી દીધી છે। ખેડા જિલ્લા પંચાયતની 41 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા, જ્યારે નડિયાદ તાલુકા પંચાયતની 22, મહેમદાવાદ તાલુકા પંચાયતની 26, માતરની 20, ઠાસરાની 22 બેઠકો માટે ભાજપે ઉમેદવાર જાહેર કર્યા। ખેડા અને મહુધા તાલુકા પંચાયતની 18 બેઠકો માટે ઉમેદવાર જાહેર કર્યા। વસોની 16, ગળતેશ્વરના 18 બેઠકો માટેના ઉમેદવારના નામ જાહેર કર્યા, જ્યારે ફાગવેલ તાલુકા પંચાયતની 16 બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે। કપડવંજ નગરપાલિકાના 6 વોર્ડની 23 બેઠકો, કટલાલ નગરપાલિકાના 6 વોર્ડ માટે 24 અને ઠાસરા નગરપાલિકાના 6 વોર્ડના 19 બેઠકોના ઉમેદવાર જાહેર કર્યા। કણજરી નગરપાલિકાના 6 વોર્ડના 24 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા। ખેડા જિલ્લા પંચાયતની જાહેર થયેલી 41 પૈકી 6 થી 7 જેટલા ચહેરાઓને રિપીટ કરવામાં આવ્યા છે। ખેડા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઉપપ્રમુખ બંનેની ટિકિટ કપાઈ। માતર તાલુકા પંચાયતના પ્રમુખ અમિત પરમાર પર પક્ષે ફરીથી વિશ્વાસ રાખ્યો। ગળતેશ્વર તાલુકા પંચાયતની ચૂંટણીમાં ક્ષત્રિય ઠાકોર સેનાના જિલ્લા પ્રમુખ ઈશ્વરસિંહને ટિકિટ અપાઈ। ખેડા તાલુકા પંચાયતની બેઠક માટે પ્રતિક પટેલને ટિકિટ અપાઈ। નડિયાદ મહાનગરપાલિકાના 13 વોર્ડ માટે પ્રદેશ ભાજપે 52 ઉમેદવારોના નામ જાહેર કર્યા।